લઈને આવી ગયા છે કા ભાઈ કા? હા, સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય તારે જો સફરજન ખાય છે કા થોડી. આજે તો ઢોકળા છે, ગોવાનું શાક છે અને છાશ છે કા થોડી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છે ને? ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વળી છે. આખો દી તો આપણે માળામાં જતા એટલે કાંઈ બ્લોગ તો ઉતાર્યો નહોતો અને કાલે આપણે કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે કાલ રજા રાખી દીધી હતી એક દીની અને આજે આપણે ઉતાર્યો છે ને મારી મમ્મી જો રોટલી કરે છે. હા હો, રોટલી કરો છો ને? બની ગઈ રોટલા પહેલી જોવા જવું છે એમ ને? ઠીક બની ઠીક સિંગ ભેગી કરવા. જો મારી મમ્મી ની છે ને આજ સિંગ ભેગી કરવા ગયા હતા ને આજે કાલે છે ને કાલે મારે પણ જવાનું છે. કામ કાલે મારે ફતક જવાનું છે. અમે કાલે અમરસીદા એની ફતક જો કાલે અમારી ભેગી કરવાની છે ને પમદી અમરસીદા એની આપણે સિંગમાં જઈશું તો બ્લોગ હોતા ઉતારશું. જવાનું જ છે ને એમ કહી દો. કાલે તમને છે ને વાડીનો બ્લોગ જોવા મળશે. હું આરસી પમદીપ સિંહ રવિવાર બરોબર થઈ જાય ને અમાર વાડી અંદર ઉપડવાનું મજા આવશે. ઓળખાણ અમે કરી હતી અંધાએ બહુ મજા આવી ગઈ. હા ઓળખાણ આપણે બધા હતા નહીં. તમાર સિંગમાં તો ખુજલી છે, અમાર સિંગમાં કાંઈ નથી, ખબર જ નથી આવતી જરાય. ખુજલી છે જરાય નથી. અમાર સિંગમાં ખુજલી થઈ ગઈ. ખુજલી થઈ ગઈ છે. જો કાલે તો સિંગમાં જવાનું છે એટલે કે આપણે છે ને કાલે સિંગનો બ્લોગ જ ઉતારશું. તો તમે છે ને એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો હાવ સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે જ કર્યું છે. હા જો બધી બચ્ચા પાર્ટી રમે છે એ બધા તો રમે છે ને આપણે છે ને બ્લોગ ઉતારી લીધો છે તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દોશો ને? ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં. અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે ને ગોપીઓ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને આમ શું મસ્ત મજાનું છે ને વાતાવરણ થઈ ગયું છે. અને આ બાજુ જો પતંગ ચગે છે, હમણાં ચગતી હતી જો અલ્લા પણ રહી. અમારે છે ને કેવું હોય કહું, ઉત્તરાયણ આવે નહીં ને ઓલું ખેહર પહેલાં છે ને દિવાળી ન હોય ને પહેલાં અમારે છે ને ખીહેર આવી જાય. ખીહેર આવી ગઈ છે, તમારા ગામમાં આવી છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. અમારા ગામમાં જો ખીહેર આવી ગઈ છે ને ઘરે જો કોઈ એટલે કોઈ નથી. આમ આખું ઘર આમ જો એમને પડ્યું છે. આવડા મોટા ઘરમાં હું એકલી સૌ ખાઈ લી. અને આચારમાં છે ને હું લાડુબાને ઘરે ગઈ હતી સાસની બહુણી મૂકો કારણ કે હવે તો તમને બધાને ખબર જ છે કે અમારા ઘરે છે ને હવે ભેંસ દોવા દેતી નથી. જો કે છે વાડીએ એ ભેંસ દોવા નથી દેતી ને અહીંયા જો આપણે સીભડાને વેલો તો ને સીભડા આવ્યા હતા પણ છે ને હવે રહ્યા નથી કારણ કે છે ને મારા મામાને આવ્યા હતા ને તેમાં મમ્મી કે એમ દઈ દઈએ આપણે તેમાં મામાને એને દીધા હતા. તો મારા મામાની જોતા હોય ને તો કહેજો. અમારા ઘરના સીભડા તમને કેવા લાગે ને કોમેન્ટમાં કહી દેજો. અને હમણાં તો છે ને હા ચડી જાય એક બોલીને ગાતો. અને ગોપી તો લગભગ છે ને હમણાંથી તો માળામાં જાય છે તે માળામાંથી તો એ લગભગ વહી આવે છે કારણ કે અત્યારમાં 6 વાગી ગયા છે એટલા માટે. અને 6 વાગે જો કે એને રજા પડી જાય છે. અને ભાઈ હમણાં કહી દીધી કે હું જામફળ લઈને આવું. એ જામફળ લઈને આવે છે કે નહીં આપણે જરીક જોઈ લેવી. અને બહાર તો જો અહીં બહાર જાવી તો તમને બધાને છે ને બહારનું વાતાવરણ બતાડી. બહારનું વાતાવરણ કેવું છે ને કે કમ અમારે તમને બધાને હોમ ટૂર કરાવી હતી. એ બ્લોગ જોયો છે કે નહીં જરીક કોમેન્ટમાં કહી દેજો. અને ઘરે હાવ એકલી છું હું અત્યારે તો બહારનું વાતાવરણ જોજો કાંક આવું છે. એમનું વાહન આલા રાખે છે ને એવું બધું છે. કંઈક આવશે તો બ્લોગ ઉતારશું ત્યારે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. તો તમને એમ કીધું હતું કે અમારા ભાઈકાબેન આવશે ને ત્યારે જ તમને બધાને મળાવીશું કે જામફળ લઈને આવશે કે નહીં. ને અમારા ભાઈકાબેન જો જામફળ લઈને આવી ગયા છે કા ભાઈકા? હા, સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં. તારે રોંઢાનો સમય થઈ ગયો છે ને તારે કૃષ્ણએ કીધું હતું ને જામફળ એટલે હું જામફળ દઉં. હા, અમે હું છે ને સાસની બહુણી મૂકવા ગઈ હતી ને કે જામફળ ખાવા હોય ને ત્યારે મેં કીધું પણ મારા ઘરે કોઈ નથી ને એટલે કા ભાઈકા? હા, તો ભાઈકા છે ને જો આ જબલું ભરીને છે ને જામફળ દેવા આવીશ કા ભાઈકા? હા. અને તમારે હમણાં પેપર છે કે નહીં? છેલ્લું આ છેલ્લું હતું કે કાલ છે? કાલે રજા ને પમદી રજા ને ઓલે અંગ્રેજી છેલ્લું
ઠીક અમારે તો છે ને કાલ તો સંસ્કૃતનું છે ને પમદી તો રજા છે ને ઓલે દી અંગ્રેજીનું છે તો અમારે છે ને હવે 2 પેપર બાકી રહ્યા છે કા ભાઈકાને ને ભાઈકાની કારણ કે છે ને કેટલામ તું ભણશો ચોથું હા જો 3 થી 4 વાળાને છે ને 5 જ હોય ને અમારે છે ને 7 હોય પેપર 6 થી 8 વાળાને સામાજિક વિજ્ઞાન એક ને એક સંસ્કૃત ભળે કા તમારી ન હોય ને અને અમારે છે ને આમ લખવાનું હોય ને જામફળ લઈને અમારા ભાઈકા બેન આવ્યા છે ને તો ખાઈ લેવી કા ભાઈકા હા તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો તારે જો સફરજન ખાય છે કાધોળી જો તો થોડી શરમાય છે સફરજન ખાતી જાય છે ને પછી શરમાય છે વધુ કાશી હા ઈ હોઈ ગઈ છે અને થોડી જો સફરજન ખાય છે જય માતાજી જય જાનભાઈમાં હા પેલા છે ને કેટલું બ્લોગમાં બોલતી હતી ને હવે તો શરમાય છે કઈ ખબર નથી પડતી મને જ દે તમને ખબર પડતી હોય ને તો કોમેન્ટમાં જરી કહી દેજો એટલે મને પણ ખબર પડે દાંત કાઢે પછી તું શું કરશો સફરજન ખાધું ઓળખે બ્લોગ ઉતાર્યો ત્યારે એ સફરજન જ ખાતી હતી આજ મેં ખાધું તે દુના લઈ ગઈ આજ મેં ઠીક ન ભાવે તમને બધાને ખબર છે કે થોડી સફરજન નથી ભાવતા કારણ કે છે ને ઓળખે આપણે બ્લોગ ઉતાર્યો ત્યારે સફરજન ખાતી હતી અત્યારે છે ને સફરજન જ ખાય છે તમે બધા કોમેન્ટમાં કહી દેજો આજ કે ખાધું તે દુના આપણે ઘરે છે હા છૂટતા નથી ત્યારે આજ ખાધું મેં કીધું જાજા પડ્યા છે ને મેં કીધું એક બે છે ખાવ પણ તને ભાવતા નથી ખાવ હું કામ જોઈ તો ભૂખ લાગી છે મેં કીધું ખાઈ લો નકર ભાત ખાવો પડે એટલે ભાત ખાવો કરતા સફરજન હારું તો કે મને ભાવતું નથી તોય છે તો કન્ટિન્યુ બ્લોગમાં થશે ને બની આ રહીશું મિત્રો વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુમાં જે તો ઢોકળા છે ગોવાનું શાક છે અને છાશ છે કાધોળી હાલો બધા ઢોકળા ખાવા એમ તો કે આનો બધા ઢોકળા ખાવા સેટિંગ બહુ ભાવ હા મમ્મી સેટિંગ બહુ ઢોકળા ભાવે દીદી બહુ ભાવે ના બનાવતી ન બનાવતી ખાવા ખાવી ઠેક બહુ ભાવે સેટિંગ અને ઉભા તમે અમે ના ગુવાનું શાક ખાવી છે જલસા કરી. ઠેક કા ભાઈ ગોળ ખાય. એને શરમ થાય છે કા બુવા હા એમાં શું શરમાતો છે હું બુવા એમાં શું શરમાતો છે હા તો જમીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આ રહી આપણે છે ને જમી કાઢી તો નવરા થઈ ગયા છે મારા દાદા શું કરે છે દાઢું નથી એટલે બટકા કરીને ખાવ છે બટકા કિરીન સફરજનના સફરજન ઠીક બહુ ભાવે મને. ભાવે છે ખાવ. ઠીક અત્યારે તો જો મસ્ત મજાના જમી કારે નવરા થઈ ગયા છે અને સાંજનો સમય પણ થઈ ગયો છે અને આજ તો છે ને મારી મમ્મીની વાડે કપાવીને ગયા હતા એટલે વાડેથી કપાવીને વિજય આવ્યા છે અને શું કરે છે અને આપણે તમને બધાને જરીક બતાડી દઈએ ત્યાં વ્યાસે ને પહેલાં આપણે મિતભાઈને બતાડી દઈએ શું કરશો ફોન જોઉં ઠીક પણ બ્લૂટૂથ નાખીને ફોન જોશો હે આજે મારા પોસ્ટ હા ભાઈ તારો પોસ્ટ જ છે હવે નથી બતાડવું પોસ્ટ વાળી જય માતાજી જય જાનભાઈમાં જય માતાજી જય જનની એ સો હું તો છે ને મારી મમ્મી શું કરે છે ને આપણે જરી જોઈ લઈએ મમ્મી શું કરો છો ઠીક જય માતાજી જય જાનભાઈમાં હવે જો આપણે વાડે ગયા હતા ને તો એ થાકી ગયા છે ને અમે પણ થાકી ગયા છે ઘરે ને ઘરે હોય ને તોય થાકી દેવી છે તો આપણે છે ને આ બ્લોગ પૂરો કરી દેવી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરીથી જ મળશું નવા બ્લોગમાં નવા અંદાજ થશે તો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો મને બધાય બાય બાય